ચાલો આજે પ્રાચીન ભારતીય સ્થાપત્ય પાછળના ગજબના વિજ્ઞાન પર એક ટૂંકી નજર કરીએ. તમે જાણો છો, આપણા જે પ્રાચીન મંદિરો છે એ ખાલી પૂજા કરવા માટે નહોતા. હજારો વર્ષો પહેલાં કોઈ પણ મોડર્ન ટેકનોલોજી વગર એ વિજ્ઞાન અને એન્જિનિયરિંગના જીવતા જાગતા ઉદાહરણો હતા. તો ચાલો એમાંથી 3 મુખ્ય વાતો જાણીએ. પહેલું, મટીરિયલ સાયન્સ અને એન્જિનિયરિંગ પર એમની જે પકડ હતી એ ગજબની હતી. કૈલાસ મંદિરનું જ ઉદાહરણ લો ને. એ કોઈ બાંધકામ નથી, આખો પહાડ ઉપરથી નીચે કોતરીને બનાવ્યો છે. વિચારો તો, આ માટે પથ્થરની અંદરની સ્ટ્રેસ લાઇન્સની કેટલી ઊંડી સમજ જોઈતી હશે. અને પેલો બૃહદેશ્વર મંદિરનો 80 ટનનો ગુંબજ, એ પણ 200 ફૂટ ઊંચે, કોઈ સિમેન્ટ વગર. આ બધું લોડ ડિસ્ટ્રીબ્યુશન અને ગ્રેવિટીના પરફેક્ટ બેલેન્સને કારણે જ શક્ય બન્યું. બીજું, એસ્ટ્રોનોમી અને સમયનું એકદમ સચોટ માપ. કોણાર્કના સૂર્યમંદિરના પૈડા તમને ખાલી શોભા માટે લાગશે, પણ ના, એ એકદમ પરફેક્ટ સનડાયલ એટલે કે સૂર્ય ઘડિયાળ છે. એના પડછાયા પરથી સેકન્ડ સુધીનો સમય માપી શકાતો હતો. વિચારો. અને છેલ્લે, ઇકો ફ્રેન્ડલી આર્કિટેક્ચર. રાણી કી વાવને જ લઈ લો. એ ખાલી પાણીની વાવ નથી, એ તો એક નેચરલ એર કન્ડિશનર છે. એની ડિઝાઇન જ એવી છે કે અંદરનું તાપમાન બહાર કરતાં લગભગ 5 થી 7 ડિગ્રી ઓછું જ રહે છે. આજનું જે ગ્રીન આર્કિટેક્ચર છે ને, એનો પાયો આ જ સિદ્ધાંતો છે. ટૂંકમાં કહીએ તો, આ સ્થાપત્યો ખાલી શ્રદ્ધાના પ્રતીક નથી, પણ પ્રકૃતિ, ભૂમિતિ અને ગુરુત્વાકર્ષણના નિયમો પર ચાલતા જીવંત વૈજ્ઞાનિક સાધનો છે.